નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બેટરાઇઝ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજનો આપણો ટોપિક છે કોષરસ પટલ બાયો મેમ્બ્રેન, જેને આપણે બીજા શબ્દમાં કહીએ છીએ પ્લાઝમા મેમ્બ્રેન. ઓકે, અને હજુ બીજા શબ્દમાં ઓળખવું હોય તો બેટા જૈવિક પટલ તરીકે ઓળખાય, કોષ પટલ તરીકે ઓળખાય, જીવરસ પટલ તરીકે ઓળખાય. બરાબર છે. તો આજે આપણે આ ટોપિકને બે પાર્ટની અંદર વિભાજિત કર્યો છે. પહેલા ભાગની અંદર આપણે એના નમૂનાની ચર્ચા કરીશું. કોષરસ પટલ શું છે, એના બે નમૂના, એક સેન્ડવિચ મોડેલ અને બીજું એકમ પટલ સંકલ્પનાની આપણે ચર્ચા કરીશું. ત્યારે બીજા પાર્ટની અંદર આપણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કે જે સિંગર અને નિકોલસન દ્વારા રજૂ થયું હતું 1972 માં, એને આપણે ડિટેલમાં સમજીશું. પણ પહેલા આપણે અહીંયા સમજીએ કે કોષરસ પટલ છે શું. પહેલા આપણે એ સમજવું પડે કે કોષરસ પટલનું બંધારણ શું છે, કોષરસ પટલ શું છે. બરાબર. તો કોષરસ પટલ સમજીએ એના પહેલા અહીંયા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે જેમ કે કોષરસ પટલ છે બેટા, એની અંદર આપણને શું જોવા મળે છે, એની રચના કેવી રીતે થયેલી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જેમ કે કોષરસ પટલ વિશે હું જો તમને પહેલા સમજાવું તો કોષરસ પટલ એ કેવું હોય, એની રચના કેવી હોય છે, તો આપણે સમજતા આવે છે પહેલાથી જ. બરાબર. કે કોષરસ પટલ જે છે, આ કોષરસ પટલ એ કેવા પ્રકારનું બંધારણ ધરાવે છે. તો પહેલા તો કોષરસ પટલ હોય કેવું, તો કે નાજુક. બરાબર. પછી સ્થિતિસ્થાપક, નાજુક, સ્થિતિસ્થાપક, પસંદગીમાન, પ્રવેશશીલ, પસંદગીમાન, પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય. બરાબર. મતલબ કે એ શું કરશે, દ્રાવ્ય ઘટકોનો પ્રવેશ કરાવશે. ઓકે, તો આ કોષરસ પટલ. હવે કોષરસ પટલ સામાન્ય રીતે જો એનું આપણે બંધારણ સમજવું હોય તો એ બંધારણ કેવી રીતે સમજી શકીએ, શાનું બનેલું હોય કોષરસ પટલ, તો કે મુખ્યત્વે ત્રણ ઘટકો હોય. કયા? તો એક લિપિડ, મુખ્યત્વે શું હોય, લિપિડ. બીજું શું હશે, તો કે પ્રોટીન. લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત જોવા મળે. બરાબર. લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત, જેમાં લિપિડનું પ્રમાણ કેટલું હોય, 40%. પ્રોટીન કેટલો હોય, તો 52% સામાન્ય રીતે. અને અન્ય ઘટકમાં કાર્બોદિત જે છે એ 1 થી 2% જેટલું રહેલું હોય છે. આ લિપિડની અંદર કયા સમાવેશ થાય, શાનો સમાવેશ થાય, તો કે ફોસ્ફોલિપિડ, એ જ રીતે ગ્લાયકોલિપિડ, એ જ રીતે કોલેસ્ટેરોલ. બરાબર બેટા. આટલી વસ્તુ શામાં આવશે, લિપિડમાં. જ્યારે પ્રોટીનની અંદર આ પ્રોટીન શાનું બનેલું હોય, તો કે એમિનો એસિડ. તો આ 52% જે છે પ્રોટીન, એમાં મુખ્યત્વે કયા એમિનો એસિડ જોવા મળે, તો આર્જિનિન અને બીજો કયો છે, તો કે લાઇસિન. બરાબર. આર્જિનિન અને લાઇસિન પ્રકારના એમિનો એસિડ અહીંયા જોવા મળશે. અને કાર્બોદિત એ સામાન્ય રીતે કેવા પ્રકારની વપરાય છે, તો ઓલિગોસેકેરાઇડ. એ ઓલિગોસેકેરાઇડ અહીંયા કાર્બોદિતના સ્વરૂપમાં આપણને જોવા મળશે. ઓકે, આટલું સમજી ગયા. તો હવે આ થઈ ગઈ કોષરસ પટલનું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ આપણે શરૂઆત કરીએ મોડેલથી, સેન્ડવિચ મોડેલ. શરૂઆત સૌપ્રથમ ક્યાંથી કરીશું, આપણે સેન્ડવિચ મોડેલથી કરીશું. પ્રથમ મોડેલ આપણે કયું રજૂ કરીએ અહીંયા, સેન્ડવિચ, જેને બીજા શબ્દોમાં કહીએ છીએ ટ્રિલા મિલર મોડેલ. ઓકે, તો આને હું પહેલા રફ કરી દઉં. ચલો ફટાફટ. તો બેટા અહીંયા છે ને આપણે એક આકૃતિ દોરી છે. બરાબર. એ આકૃતિ આપણે સાની અહીંયા બતાવેલી છે, તો એ આકૃતિ અહીંયા મેં રજૂ કરી છે
સેન્ડવિચ મોડેલ. તો સામાન્ય રીતે હું એવું કહું કે આપણે સેન્ડવિચ તો ખાધેલું છે ને, અથવા દાબેલી તો ખાધેલી છે ને, તો સેન્ડવિચમાં હોય શું તો કે બે બ્રેડ હોય, બરાબર, બ્રેડના ટુકડા, એક નીચેની તરફ એક ઉપરની તરફ, વચ્ચેનો ભાગે શું રહેલો હોય, મસાલો રહેલો હોય. તો એ જ રીતે એને નામ જ એટલા માટે આપ્યું છે કે સેન્ડવિચ જેવો દેખાવ ધરાવે છે એટલા માટે. તો દેખો આ પ્રોટીનનું સ્તર છે, આ રીતે અહીંયા બીજું સ્તર પ્રોટીનનું, મતલબ કે બે પ્રોટીનના સિંગલ લેયર, એને આપણે માની લો બ્રેડ, એની વચ્ચે મસાલો એટલે કે આ બંને ઘટક, એને શું કહીએ છીએ, લિપિડ દ્વિસ્તરીય ગોઠવાયેલું છે. મતલબ કે બે સ્તર શાના છે, લિપિડના છે, સિંગલ લેયર કોના છે, પ્રોટીનના છે, બરાબર. એની જે ગોઠવણી છે એ ગોઠવણીની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ કે આ સેન્ડવિચ મોડેલ રજૂ કર્યું હતું કોણે, તો કે 1935 ની અંદર બેટા બે વૈજ્ઞાનિક હતા, ડેવસન અને ડેનિયલ. કોણે રજૂ કર્યું, તો ડેવસન અને ડેનિયલે આ મોડેલને શું કર્યું છે, રજૂ કર્યું છે. હવે આમ જોઈએ તો આ જે છે એ કેટલા લેયરમાં બનેલું હોય, તો કે 3 સ્તરની ગોઠવણી છે બેટા. કયા 3 સ્તર છે, તો દેખો બે સ્તર લિપિડના, જે લિપિડ છે એ કેટલા સ્તરમાં ગોઠવાયેલો છે, તો કે બે સ્તર એટલે કે દ્વિસ્તર. ઓકે. એ જ રીતે પ્રોટીન પણ છે, પણ એ પ્રોટીન કેવા સ્વરૂપમાં છે, તો એ સિંગલ લેયર છે, એક જ સ્તરમાં ગોઠવાયેલો છે. ઓકે. હવે અહીંયા આ જે ગોઠવણી છે એ અહીંયા આપણે સમજીએ. તો દેખો એક સિંગલ લેયર પ્રોટીનનું જેનું માપ કેટલું છે, તો 20 એંગસ્ટ્રોમ. એ જ રીતે બીજું લેયર સારું પ્રોટીનનું કેટલું, 20 એંગસ્ટ્રોમ. તો જો એનું કદ માપીએ આપણે, બરાબર, એનું કદ આપણે જો લઈએ, સામાન્ય રીતે એનું કુલ કદ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો જો પ્રોટીનનું જે સ્તર છે એમાં પહેલા શું આવે, પ્રોટીન, બરાબર, એના પછી શું છે, લિપિડ, એના પછી શું છે, લિપિડનું એક બંધારણ, અને છેલ્લે શું આવે, પ્રોટીન. તો જો આનું કુલ કદ બેટા આપણે માપીએ ને, તો એ કુલ કદ કેટલું થાય, આઈડિયા છે કેટલું થાય બેટા, તો દેખો પ્રોટીનના કેટલા, 20 એંગસ્ટ્રોમ, લિપિડ જે છે એ ફોસ્ફોલિપિડ છે અહીંયા બેટા, કેટલું છે, તો 35 એંગસ્ટ્રોમ. એ લિપિડની જે દ્વિસ્તરીય ગોઠવણી છે એ કેટલાની બનેલી છે, 35 એંગસ્ટ્રોમ. તો અહીંયા શું થઈ જશે, 35 વત્તા પ્રોટીન કેટલાનું, 20. તો ટોટલ કેટલું થશે, 20 ને 20 40, 40 ને 35 કેટલા થશે બેટા, 75. તો એનું જે કદ છે સામાન્ય રીતે એ કેટલું હોય છે, 75 એંગસ્ટ્રોમ થી લઈને 100 એંગસ્ટ્રોમ જેટલું. સામાન્ય એનું એવરેજ કેટલું છે, 75 થી 100 એંગસ્ટ્રોમ જેટલું એની જાડાઈ રહેલી હોય છે. મતલબ કે આની જાડાઈ કેટલી હોય, 75 એંગસ્ટ્રોમ થી 100 એંગસ્ટ્રોમ જેટલી એની જાડાઈ રહેલી હોય છે. તો આ થઈ ગઈ ખાલી એની ગોઠવણી, બરાબર. અહીંયા આપણને એક વિશિષ્ટ ગેપ જોવા મળે છે, રચના જોવા મળે છે. તો આ જે ગેપ છે ને, આ શું છે, તો એને આપણે કહીએ છીએ પોર. એને આપણે શું કહીએ છીએ, પોર, જે 0.35 એંગસ્ટ્રોમ જેટલું કદ ધરાવે છે. 0.35 એંગસ્ટ્રોમ કે જે દ્રાવ્ય ઘટકોને શું કરવામાં મદદ કરશે, તો વહન કરાવવામાં મદદ કરે, એટલે કે વાહક અણુ તરીકે વર્તે, બરાબર. તો આ જે બંધારણ છે એમાં આપણે પ્રોટીન તો જોઈએ, પણ એની અંદર આ જે ઘટના, આ જે રચના છે ને, આ રચના છે શું એ સમજવું છે આપણે. તો એને આપણે સમજીએ. એ શું છે બેટા, ફોસ્ફોલિપિડનો અણુ દર્શાવે છે. તો એ ફોસ્ફોલિપિડના અણુને હું અહીંયા દર્શાવી દઉં, બરાબર. આટલું તો આપણને ખબર પડી ગઈ છે ને. ઓકે, ચલો તો એને આપણે અહીંયા દર્શાવી દઈએ. કે જો સિમ્પલ રીતે આપણે અહીંયા સમજીએ, બરાબર, સિમ્પલ રીતે અહીંયા આપણે એની ગણતરી કરીએ, તો એ ગણતરીની અંદર બેટા આપણે શું સમજવું પડે, દેખો એકદમ ઈઝી ટોપિક છે, તરત જ આવડી જશે. તો જો કે અહીંયા
ફોસ્ફોલિપિડ છે ને એને હું અહીંયા દર્શાવું છું તો કે આ માથું એટલે કે શીર્ષ, આ પૂંછડી એટલે કે ટેલ, બરાબર. તો આ શું છે? શીર્ષ છે. આ શીર્ષ કેવું હોય બેટા? તો ધ્રુવીય. શીર્ષ કેવું છે? ધ્રુવીય છે, બરાબર. તો આ શું છે? પૂંછડી. આ પૂંછડી કેવી હોય? તો અધ્રુવીય, બરાબર. શીર્ષ આયોનિક, પૂંછડી એનાયોનિક, બરાબર. એટલે કે એ અધ્રુવીય સ્વરૂપે રહેલી હોય. શીર્ષ જે છે ને બેટા એ કેવું બંધારણ ધરાવે ખબર છે? તો એ અહીંયા એવું કહેવાય છે કે એ જલાનુરાગી પ્રવૃત્તિ એની પ્રકૃતિ ધરાવે છે. કેવી? જલાનુરાગી. જ્યારે પૂંછડી જે છે એ કેવી પ્રકૃતિ ધરાવશે? તો જલ વિતરાગી. કેવી પ્રકૃતિ ધરાવે? જલ વિતરાગી. જલાનુરાગી એટલે કેવું? જેને પાણીથી પ્રેમ છે બેટા. જલાનુરાગીનો મતલબ શું કરીશું? જેને પાણીથી લગાવ છે, એટલે એને કહેવામાં આવે હાઇડ્રોફિલિક. એને શું કહેવાશે? હાઇડ્રો એટલે પાણી, ફિલિક એટલે લવ, બરાબર. હાઇડ્રોફિલિક એટલે જેને પાણીથી પ્રેમ છે એવું. આને કહેવામાં આવે વોટર લવિંગ, બરાબર. તો શીર્ષ કેવો હોય? વોટર લવિંગ, પાણીથી પ્રેમ હોય. જ્યારે પૂંછડી જે છે એ કેવી છે? જલ વિતરાગી એટલે જલથી દૂર જાય, પાણીથી દૂર ખસે. તો એને શું કહેવામાં આવે? હાઇડ્રોફોબિક. શું કહેવાય એને? હાઇડ્રોફોબિક તરીકે ઓળખવામાં આવે. ફોબિક, હાઇડ્રો એટલે પાણી, ફોબિક એટલે ફોબિયા. ફોબિયા એટલે શું? ડર લાગવો. ઊંચાઈનો ડર હોય કોઈને, કોઈને અંધારાનો ડર હોય, કોઈને રાત્રિનો ડર હોય, કોઈને પાણીનો ડર હોય, તો એને શું કહીશું? ફોબિયા. ફોબિયા એટલે શું થાય? દૂર થાય. તો એને પાણીથી કેવો છે? ફોબિયા છે, મતલબ પાણીથી શું થશે? દૂર જશે. એટલે એને કહેવામાં આવે વોટર હેટિંગ, પાણીથી નફરત કરે છે એટલા માટે. તો આ થશે ફોસ્ફોલિપિડનું બંધારણ. શું કહેવાશે આને? ફોસ્ફોલિપિડની રચના, ફોસ્ફોલિપિડનું બંધારણ. આટલું સમજી ગયા બેટા? કમ્પ્લીટલી? ના, આગળ વધીએ ચલો. તો દેખો અહીંયા આ જે શીર્ષ છે ને એટલે કે ફોસ્ફોલિપિડનો શીર્ષનો ભાગ એ પ્રોટીનની સાથે જોડાયેલો છે બેટા. અહીંયા શીર્ષનો ભાગ કોની સાથે જોડાયેલો છે? પ્રોટીન સાથે. કેવી રીતે? તો કોઈક રાસાયણિક બંધથી જોડાયેલો હોય. તો અહીંયા જે શીર્ષ છે ને એ પ્રોટીન સાથે કેવી રીતે જોડાયેલો હોય? તો કે હાઇડ્રોજન બંધ તથા આયોનિક બંધથી, હાઇડ્રોજન બંધ તથા આયોનિક બંધથી જોડાયેલો હોય છે, બરાબર. જ્યારે આ લિપિડના બે લેયર એટલે કે પૂંછડીનો ભાગ, ફોસ્ફોલિપિડના પૂંછડીનો જે ભાગ છે, આ બંને એકબીજાથી કેવી રીતે જોડાયેલા હોય? તો કે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા હોય. કેવા? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. કયા પ્રકારનું છે બળ? તો કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, કે જે નિર્બળ પ્રકારનું આકર્ષણ ધરાવે છે, બરાબર. તો આ થઈ જશે સેન્ડવિચ મોડેલ, ટ્રિલા મેલર મોડેલ, બરાબર. આની અંદર આ સેન્ડવિચ કહેવા પાછળનું કારણ શું હતું એ મેં તમને જણાવી દીધું. પ્રોટીનનું એક લેયર, એક બ્રેડ, બીજા લેયર, બીજી બ્રેડ, એની વચ્ચે લિપિડનું શું છે? મસાલો છે. એટલા માટે એને શું કીધું આપણે? સેન્ડવિચ મોડેલ. તો બેટા ખબર પડી ગઈ મોડેલમાં? કમ્પ્લીટલી સમજી ગયા ને? તો ફટાફટ વિડિયોને ચલો લાઈક કરી દો, ઓકે. અને તમારા મિત્રો સુધી એને શેર પણ કરો, જેથી કરીને એ પણ આનો ફાયદો ઉઠાવી શકે, એ પણ આનો લાભ લઈ શકે. દેખો બેટા, આ આપણી બુકની અંદર આપેલું નથી, મતલબ કે એનસીઈઆરટી માં આ વસ્તુ આપેલી નથી. તો આને તમે છે ને અંદર નોટ પણ કરતા જજો તમારી નોટબુકની અંદર, જેથી કરીને તમને આના વિશેની માહિતી પણ મળી રહે અને જે નીટની એક્ઝામમાં આ પણ ઉપયોગી છે. એટલા માટે બેટા આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, બરાબર. તો એક મોડેલ અહીંયા કમ્પ્લીટ થયું. કયું છે? તો કે સેન્ડવિચ મોડેલ. બીજું આપણે અહીંયા એક સમજવાનું છે
જેને આપણે કહીએ છીએ એકમ પટલ સંકલ્પના. આટલી વસ્તુ સમજી ગયા ને બેટા? આ એકમ પટલ સંકલ્પના બેટા શું હોય વિદ્યાર્થી મિત્રો? તો જેમ કે કોષ હોય, મતલબ કોષીય ગોઠવણી હોય, મતલબ કે કોષ અને કોષીય જે અંગિકા હોય એમનું જે પટલ હોય ને, કોષ અને કોષીય અંગિકા, બરાબર, એમનું જે પટલ હોય ને બેટા, એ પટલ એટલે કે મેમ્બ્રેન, એ આમ જોઈએ ને આપણે તો કે બંધારણ અને એના કાર્યની આધાર એટલે કાર્યની દ્રષ્ટિએ કોષ અને અંગિકાઓ એમના પટલ જે હોય એ બંધારણ અને કાર્યની દ્રષ્ટિએ કેવા હોય? સમાન, બરાબર. પરંતુ એ રાસાયણિક દ્રષ્ટિએ અને કદની બાબતમાં, રાસાયણિક દ્રષ્ટિએ અને કદની બાબતમાં એ કેવા હોય છે? તો અસમાન, બરાબર. શું કહીએ છીએ કે બંધારણ અને કાર્યની દ્રષ્ટિએ સમાન છે, પરંતુ રાસાયણિક અને કદની દ્રષ્ટિએ કેવા છે? અલગ અલગ છે, બરાબર. તો આ જે સંકલ્પના છે એ એવું કહેવા માંગે છે કે સેન્ડવિચ અને એકમ પટલ સંકલ્પના, બરાબર, આ બંનેને આપણે એનો સ્વીકાર કરી શકતા નથી. એનો સ્વીકાર નથી કરી શકતા. એનો સ્વીકાર ન કરાય. કેમ? એનું કારણ શું? તો એનું કારણ બેટા એક જ હતું કે આ જે નમૂનાઓ હતા એમનો અસ્વીકાર કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તો એક, કોષ રસ પટલની પ્રવેશશીલતા, કોષરસ પટલની પ્રવેશશીલતા અને એની સ્થિતિસ્થાપકતા, કોષરસ પટલની પ્રવેશશીલતા અને સ્થિતિસ્થાપકતા એ સમજાવી શક્યા નહીં, બરાબર. એ સમજાવી શકતા ન હોવાના કારણે એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. ઓકે, તો આ થશે એકમ પટલ સંકલ્પના અને સેન્ડવિચ મોડેલ. તો બેટા સમજાઈ ગયું કમ્પ્લીટલી? તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શાનો અભ્યાસ કરીશું? ફ્લુઇડ મોઝેક મોડેલનો અભ્યાસ કરીશું. તો બેટા આટલી વસ્તુને આપણે નોટ ડાઉન કરી લઈશું અને નેક્સ્ટ લેક્ચર ની આપણે રાહ જોઈએ, બરાબર, કે જે ફટાફટ આપણે શું કરીએ એને ઈઝીલી સમજી શકીએ. ડન? તો વિડિયોને જલ્દીથી લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરો બેટા, અને તમારા મિત્રો સુધી પણ એને પહોંચાડો જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થી આપણી સાથે જોડાઈ શકે. ઓકે, સો થેન્ક યુ સો મચ.